સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર પંથકના ઉમાધામ કેમ્પસમાં આજે સાંજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારોબારીની એક સંયુક્ત સભા મળી, જેમાં નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર ખાતે તલોદ તાલુકા અને શહેર કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી કે જે બંને ઇન્ડિયા ગઠબંધન થકી જોડાયેલ છે, તેમના ઉપક્રમે સાબરકાંઠા અરવલ્લીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ સભા મળી, જેમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકરો હાજર હતા. ઊંઝાની ખાસ પધારી હાજર રહેલ ધનજી પાટીદારે પોતાના તેજાબી ભાષામાં વર્તમાન શાસનકર્તાઓની નીતિ રીતિની ઝાટકણી કાઢી કોઈ પણ ભોગે ડોક્ટર તુષાર ચૌધરીને વિજય બનાવવા હાકલ કરી હતી. મોટેરા સ્ટેડિયમ ઉપરથી નરેન્દ્ર મોદીનું નામ હટાવીને પુનઃ સરદાર પટેલનું નામ માનભેર અંકિત કરીશું તેવો આશાવાદ પણ ધનજી પાટીદારે વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા, બોધિક ભારત, તલોદ, ગુજરાત.